હેલો, નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોને હું ઓજા ફાલ્ગુન તમારો ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11-12ને લઈને આપણે આજે કોમર્સ છે, જેમાં આપણે આજે વાત કરવાના છે એકાઉન્ટ, એટલે કે નામાના મૂળ તત્વ છે તે વિષય તરીકે ઓળખાય છે. બરાબર, એકાઉન્ટ છે તે નામાના મૂળ તત્વ વિશે આપણે આજે બેઝિક જાણકારી તમને આપવાનો છું કે નામું શું કહેવાય છે. બરાબર, રાઈટ. તો નામું છે તે આપણે જોઈએ છે કે એકાઉન્ટમાં, જેને આપણે એકાઉન્ટ કહીએ છીએ, જે 11મા ધોરણના વિદ્યાર્થીઓ છે એને ખબર હશે, નામાના મૂળ તત્વો. બરાબર, આ એનું નામ હોય છે અને જેને ઇંગ્લિશમાં આપણે એકાઉન્ટ કહીએ છીએ. બરાબર, તો નામું છે આપણે જૂના જમાનામાં વાત કરીએ. બરાબર, પહેલાના ટાઈમમાં લોકો શું કરતા હતા, મુનિમજી હતા એ શું કરતા, નામું લખતા. રાઈટ, નામા એકાઉન્ટમાં છે જે આપણે પેઢી હતા, પેલા મુનિમજી શું કરતા હતા, નામું લખતા હતા. બરાબર, લાલ કલરનો ચોપડો તમે જોયેલો હશે, મુનિમ, રાઈટ, એ નામું લખતા હતા. રાઈટ, તો નામું લખવાથી શું થતું કે જ્યારે વેપારી એટલે કે બિઝનેસમેન, કોઈ પણ બિઝનેસ હશે એ શું કરતો હશે, ખર્ચા અને આવક હશે એનું શું કરતો હશે, ખર્ચા અને આવકની શું કરે, નોંધ કરે. રાઈટ, તો નોંધ કરે તો તેના પરથી તેને શું મળે, તો તેના પરથી તેને વર્ષના અંતે ખબર પડે કે મેં જે ધંધો ચલાવું છું, બરાબર, કંપની છે કોઈ પણ ધંધો ચલાવે છે, તો તેને આઈડિયા આવશે કે ભાઈ મારી કંપની છે કે મારો ધંધો છે તે નફો કરે છે કે નુકસાન કરે છે. બરાબર, રાઈટ, નફો કરે છે કે નુકસાન. બરાબર, તો હવે જ્યારે એકાઉન્ટ હતું તે આપણે જૂના જમાનામાં હતું તો શું થતું, ચોપડામાં લખાતું હતું, જે બહુ જ વર્ષના રેકોર્ડો રાખવા માટે મુશ્કેલ થતા. પછી થોડા ટાઈમ પછી શું થયું, કોમ્પ્યુટર યુગ આવ્યો. રાઈટ, એમાં તમે જોશો તો ટેલી સોફ્ટવેર આવ્યું, તો એમાં બધા ચોપડાની એક સોફ્ટવેરમાં એન્ટ્રી બનવા માંડી. બરાબર, હવે એકાઉન્ટની વાત કરીએ તો એકાઉન્ટમાં આપણે શું આવે, ખાતાઓ આવે. બરાબર, રાઈટ, સૌથી પહેલા ધંધો સ્ટાર્ટ કરીએ એટલે શેની જરૂર પડે, મૂડી. જેને મૂડી છે, મૂડી એટલે શું, પૈસા. બરાબર, વગર કોઈ પણ ધંધો સ્ટાર્ટ કરવા માટે પહેલી વ્યક્તિને શું જરૂર પડે, મૂડીની. તો મૂડી હવે છે એ કઈ રીતે લાવી શકે છે, હવે તમારે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો મૂડી તમે કઈ રીતે લાવો, તો સૌથી પહેલા વ્યક્તિ શું કરે, બિઝનેસ સ્ટાર્ટ કરો તો બેંક લોનમાં અપ્લાય કરશે. રાઈટ, બેંક લોનમાં બિઝનેસ માટે શું કરવું પડે, અપ્લાય કરવું પડે. બીજી વસ્તુ, કા જો સારા વ્યક્તિ તમારા મિત્ર હોય, ફ્રેન્ડ, અથવા કોઈ તમારા મિત્ર બહુ સારા હોય તો તમને ઉછીના પૈસા આપી શકે છે. બરાબર, અથવા રિલેટિવ. બરાબર, રિલેટિવ પણ અમુક વખત ધંધા માટે, મૂડી માટે શું કરતા, મદદ કરતા હોય છે. બરાબર, સારા હોય તો મિત્રો તમને પૈસા આપે, અથવા તમે બેંક લોન પાસે તમે જઈ શકો છો મૂડી માટે. હવે મૂડી છે એટલે આપણે કે પૈસો, તો મૂડી એટલે આપણે પૈસાની વાત કરી. બરાબર, જેને આપણે ઇંગ્લિશમાં કેપિટલ કહીએ છીએ. બરાબર, આપણે આજે બેઝિક સમજવાના છે. હવે મૂડી જ્યારે ઓછી હોય ત્યારે વ્યક્તિ શું કરે, પાર્ટનરને શોધે. પાર્ટનર એટલે જેને કહીએ છીએ આપણે ભાગીદાર. શું કહેવાય, ભાગીદાર. બરાબર, ભાગીદાર એટલે એવી વ્યક્તિ કે જે બે વ્યક્તિ એક જ ધ્યેય છે બિઝનેસનો. બરાબર, એ વ્યક્તિ શું કરે, ભાગીદાર બની શકે છે. બરાબર, જેમ કે આપણે હવે કોઈ પણ સ્ટોર કરવો છે ઓપન. બરાબર, રાઈટ, તો બે વ્યક્તિ શું કરશે, ભાગીદાર કરશે. બરાબર, હવે ભાગીદાર છે શું કરે, મૂડી લાવશે. શું લાવે, મૂડી એટલે કે કેપિટલ લાવે. બરાબર, અથવા લોન પણ બેંક, કોઈ વ્યક્તિ પાસે જો એની પાસે પૂરતી મૂડી નહીં હોય તો એ વ્યક્તિ શું કરશે, બેંક લોન જશે. બરાબર, મેં આગળ કીધું એ રીતે. તો બે વ્યક્તિ શું કરશે, પ્રોફિટ વેચવા માટે શું કરે, પાર્ટનરશિપ બનાવશે, એટલે કે ભાગીદારી કરાર કરશે. બરાબર, ભાગીદારો શું કરે, બંને વ્યક્તિનો એક જ ધ્યેય છે. જેમ કે આપણે કોઈ હોટલ ખોલવી છે, 1 કરોડ રૂપિયાની જરૂર છે, તો બંને વ્યક્તિ શું કરે, 1 કરોડ તો એક વ્યક્તિથી પોસિબલ નથી, કારણ કે એમાં રિસ્ક રહે છે, બિઝનેસ કરીએ છીએ તો શું રહેશે, રિસ્ક રહેશે.
તો 50 લાખ એ પર્સન લાવશે, રાઈટ, અને 50 લાખ છે એ બી પર્સન લાવશે. આ બંનેનો ઉદ્દેશ શું છે હાલ પૂરતો? કે આપણે એક મોટું હોટલ એસ્ટાબ્લિશ કરવું છે. અને હવે આ બંનેનું રિસ્ક કેમ જોશો તમે? રિસ્ક છે, રિસ્ક કેવું છે? વેચાઈ ગયું 1 કરોડમાં. હવે બંનેને જો પ્રોફિટ થશે તો કેટલો લેશે? 50-50. જો કશું નથી કીધું તો બંને 50-50% ને લોસ પણ લેશે તો કેટલો લેશે? બંને ઇક્વલી, એટલે કે એક પ્રમાણમાં 50% લે છે, બરાબર. તો ભાગીદારી તમે જ્યારે ભણો નામામાં, ત્યારે ભાગીદાર એટલે શું? કે બે કે તેથી વધુ વ્યક્તિ, બરાબર, બે કે તેથી વધુ વ્યક્તિઓ એક જ પર્પસ કે એક જ ઉદ્દેશ માટે કામ કરતા હોય છે, જેને આપણે ભાગીદાર કહીએ છીએ, બરાબર. તો આ વસ્તુ ધ્યાન રાખો. હવે ઉપાડ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ વિથડ્રો, રાઈટ. તમે સાંભળ્યું હશે ઉપાડ. તમે હવે સાંભળશો, જો એકાઉન્ટમાં આવશો તો તમે આ શબ્દ સાંભળશો કે વિથડ્રો. વિથડ્રો એટલે શું? પૈસા તમે ધંધામાંથી કોઈ પણ ઉપાડે વ્યક્તિ, બરાબર. બે વ્યક્તિ હોય, જેમ કે એ અને બી વ્યક્તિ છે, બરાબર, પાર્ટનર છે. અહીંયા સમજીએ આપણે, એક મિનિટ. ઉપાડ, બરાબર, મેં કીધું એ રીતે વિથડ્રો, જેને આપણે વિથડ્રો કહીએ છીએ ઇંગ્લિશમાં. હવે એ અને બી પાર્ટનર છે. તો હવે જો બિઝનેસમાં શું થશે કે બી નામના વ્યક્તિને પૈસાની જરૂર છે, રાઈટ. સમજી લો એની પાસે 50 લાખ હતું, એને 1 લાખની જરૂર છે. તો બી ને કહેશે કે મારે 1 લાખ રૂપિયાની જરૂર છે. તો હવે બી શું કરશે? એ પૈસા ઉછીના લે છે. ઉછીના લે એટલે શું કરે? તો એને ઉપાડ કહેવાય છે, બરાબર, ઈઝી લેંગ્વેજમાં. પછી હવે મૂડી છે, તો મૂડી માટે શું હોય કે હવે તમે જોશો તો બેંક લોન સાંભળ્યું. હવે તમે સાંભળશો, આપણે ઉપાડ આવી ગયો, મૂડી આવી ગઈ, બરાબર. પછી ઘણી વખત તમે આગળ જતા શબ્દ સાંભળશો મિલકતો. તો મિલકતો કોની હોય? તો મિલકતો હોય કંપનીની, બરાબર. કંપનીની શું હોય? મિલકતો હોય, બરાબર. એમાં આપણે મિલકતો જોઈએ તો મિલકતોમાં તમે નામ સાંભળશો જમીન, પછી યંત્ર, કોમ્પ્યુટર, બરાબર, બરાબર. તો હવે આ બધી શું કહેવાય? કંપનીની મિલકતો કહેવાય, બરાબર. આ બધી શું કહેવાય? કંપનીની મિલકતો કહેવાય. ગાડી હોય, બરાબર, ઘર હોય, બરાબર. તો આ બધું શું કહેવાય છે? મિલકતો, જેને આપણે વાત કરીશું, બરાબર. તો કંપનીની મિલકતો હોય, બરાબર. અને કંપની માથે શું હોય? દેવું પણ હોય, બરાબર. શું હોય? કંપની માથે દેવું પણ હોય. કે બધા પૈસા કંપની પોતા પાસે હોતી નથી. અમુક પૈસા શું કરે છે? ઉછીના લઈને કરતી હોય છે, બરાબર. એ આપણે અગાઉ વાત કરશું, બરાબર. હવે જુઓ, કંપનીની વાત કરી, આપણે મિલકતોની વાત કરી. હવે આપણે એક ઇમ્પોર્ટન્ટ વાત કરશું કે જ્યારે પણ ધંધો સ્ટાર્ટ કરીએ ત્યારે આપણે મૂડીની જરૂર પડતી હોય છે. એ આપણે જોઈ ગયા, બરાબર. ઉપાડ જોયું, બરાબર. હવે આપણે વાત કરવાની છે કે દેવાદાર કોને કહેવાય? દેવાદાર એટલે એવો વ્યક્તિ, ડેટર્સ, જેના પૈસા કંપની માંગે છે, બરાબર. જેના આપણે કંપનીએ પૈસા ઉછીના આપેલા છે, એને આપણે શું કહેવાય? એ વ્યક્તિ આપણો દેવાદાર થઈ ગયો, બરાબર, જેને ડેટર્સ કહેવાય છે, બરાબર. હવે જેમ કે આપણે કંપની હોય અને આપણે કોઈ વ્યક્તિ પાસે 50 લાખ માંગીએ છીએ, તો એ આપણો શું થઈ ગયો? દેવાદાર થઈ ગયો, બરાબર. ઓકે, ક્લિયર થઈ ગયું, બરાબર. હવે આપણે વાત કરીશું કે ઉપાડ પહેલો આવી ગયો, બીજો મૂડી. મૂડી એટલે શું? કે જેની આપણે કઈ રીતે આપણે મેળવી શકીએ મૂડી? જો મૂડી કંપની હોય ને, શેર દ્વારા પણ મેળવી શકે છે. હવે આ વસ્તુ તમને હું સમજાવું કે મૂડી છે ને કંપનીના શેર બહાર પાડીને મેળવતી હોય છે,
બરાબર, રાઈટ. હવે મોટી મોટી કંપની હોય ને તમે બરાબર, ત્યારે શું કરતી હોય, શેર બહાર પાડતી હોય છે. બરાબર, ઓકે. તો હવે આપણે વાત કરીશું એમાં શેરમાં આપણે જોવા જઈએ તો તમારે વધારે ભાગે આમ તો ઘણા બધા પ્રકાર છે. ઇક્વિટી શેર હોય છે અને કયા હોય છે, પ્રેફરન્સ શેર હોય છે. બરાબર, ઇક્વિટી શેર હોય છે ને એને કંપનીની જ્યારે એન્યુઅલ મીટિંગ થાય છે ને ત્યારે એને વોટ કરવાનો અધિકાર મળતો હોય છે. પ્રેફરન્સ શેરને વોટ અધિકાર મળતો નથી. ઇક્વિટી શેરને જો પ્રોફિટ ના થાય, કંપનીને પ્રોફિટ ના થાય તો ડિવિડન્ડ આપવું ના આપવું એ કંપની એના બીજા વર્ષે કેરી ફોર્વર્ડ કરવા છે. પ્રેફરન્સ શેર વાળાને ડિવિડન્ડ આપવું કમ્પલસરી હોય છે. બરાબર, આ વસ્તુ આપણે આજે બેઝિક શીખ્યા. બરાબર, એકાઉન્ટનો લેક્ચર હતો. હવે આપણે અગાઉ આવી જ રીતે એકાઉન્ટના લેક્ચરો આપણે સ્ટાર્ટ કરીશું. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે આગળ છે તે વધારે પડતા મોટા લોંગ વિડીયો બનાવશું જેમાં તમને એકાઉન્ટને પૂરેપૂરું ડિટેલ આપશું, ઇંગ્લિશ અને ગુજરાતીમાં કયા વર્ડ્સ કહેવાય છે. બરાબર, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો શેર કર્યો ન હોય તો શેર કરજો દેજો. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું.